હા, તબિયત ઓકે થઈ ગઈ. ત્રીજી સિટિંગમાં 100% રિઝલ્ટ છે એમ. ઓકે. મિત્રો, આપણી સાથે અત્યારે ભાવના માતાજી છે, જેને પણ દુખાવો ખૂબ જ થતો હતો. તો આપણે તેને પૂછીએ કે દુખાવો ક્યાં થતો હતો અને કેવી રીતે થતો હતો. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? અમે ઉનાથી આવું છું. મને જમણો પગ આખો દુખતો હતો, ડાબો પગ ગોઠણ દુખતો હતો. મને એટલા બધા ગોઠણ સોચી ગયા હતા કે હું પડખું પણ ન ફરી શકતી ને નીચે પણ ન બેસી શકતી. 2 ટ્રીટમેન્ટ કરાવી, આજે ત્રીજી વાર આવી છું. અત્યારે મને સાવ રેડી થઈ ગયું, કોઈ જાતની તકલીફ છે નહીં. અને તકલીફ કઈ રીતે થતી હતી તમને? હું નીચે બેસું તો બેસાતું જ નહીં. નીચે સોફા ઉપરથી ને ઊભી ન થઈ શકતી, તોય મારી આંખમાં પાણી આવી જતા. ને રસોઈ કરતી તો બેલ્ટ પહેરીને રસોઈ કરતી, મોજા કે બેલ્ટ પગનો રાખીને. મારથી એમને ઊભાતું જ નહીં અને રસોઈ પણ ન થાતી. સવારમાં ઉઠીને રડતી પહેલા, પછી રસોઈ બનાવતી. હવે રડવું આવે છે? જરાય નહીં. રેડી? રેડી. કાકા, તમે શું કહેશો? હા, તબિયત ઓકે થઈ ગઈ. ત્રીજી સિટિંગમાં 100% રિઝલ્ટ છે એમ. સરસ. લો, તો હવે આમ ગોઠણમાં તમને ઘસારાના હિસાબે દુખાવો થતો તો એ ઓકે નહીં? હા, મને હવે અત્યારે કોઈ જાતની તકલીફ નથી. પગમાં તો હું નીચે બેસું ત્યારે વાસણ કપડા બધું કરું છું. એમ. જોઈ બહુ હતો, પેઇન બહુ હતું, દુખાવો બહુ થતો હતો. તો હવે તમારે ધ્યાન એ રાખવાનું કે બને ત્યાં સુધી ઉભડક ન બેસતા. હા. કારણ કે આપણે તમને જે પહેલા જે તકલીફ હતી ને એની કરતા અત્યારે 100% રિઝલ્ટ મળ્યું હોય ને એવું કહેવાય. રિઝલ્ટ છે. હા, બરોબર. તો તમને હવે જે અનુકૂળ પોઝિશન લાગે એ જ કરો તો વધારે સારું. બરોબર. ભવિષ્યમાં ઈ ઘસારો વધે એવું ન થવું જોઈએ. અત્યારે જે સ્ટેબલ થઈ ગયું, આપણે પરફેક્ટ થઈ ગયું, તો હવે થોડુંક ધ્યાન રાખવાનું. તમને જે વસ્તુથી તકલીફ થાય એ ઓછી કરવાની. બરોબર ને? હવે કઈ નથી થતું ને? રેડી? સરસ. થેન્ક યુ માતાજી. ઓકે. ચલો. શ્વાસ લેવાનો. યો. ચલો. ઓકે. લૂઝ.